રાજકોટના સિતરપાક નજીક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાથપરા નામના યુવકે ખુરશી પર ગળું દબાવી આડેધડ ઠીક્કા મુક્કા માર માર્યા હતા. રાજકોટના સિતરપાક નજીક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં હેવાનની જેમ મહિલાના વાળ પકડી નીચે પટકતી માર મારવાની સાથે કૂદકા પણ મારવા લાગ્યો હતો. મૌલિક નાથપરા મહિલાની તેની દીકરી નજર સામે માર મારતા ઢળી પડી હતી. આ બંને મારામારીની ઘટના સીસીટીવીમાં પણ સામે આવ્યા છે. મહિલાએ આરોપી સાથે લોન લઈ ભાગીદારોમાં ધંધો શરૂ કર્યો હતો. આ અંગેની નોંધાવતી ફરિયાદમાં 36 વર્ષીય મહિલાએ જણાવ્યું છે કે મારે નોકરીની જરૂરિયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઈન જોબ એપ્લિકેશન મારફત મૌલિક પ્રફુલભાઈ નાથપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન પર વાત પણ થઈ હતી અને ત્યારબાદ અમે બંને ભાગીદારીમાં ઓફિસ લઈને ધંધો કરવાનું નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપ્તા બંને સાથે ભરીશું એવું કહ્યું હતું, જેથી મેં લોન લઈને 2023માં 150 ફૂટ રિંગ રોડ પર સિતરપાક ચોકમાં ધ સ્પાયર 2 નામના બિલ્ડિંગમાં ઓફિસ નંબર 913 ને લઈને પેકેજિંગ પ્રોડક્ટનો ધંધો શરૂ કર્યો હતો. નહીં, એટલે અત્યારે વાત કરેલી છે બધાએ, પણ મદદે કોઈ નથી આવેલું. જે છે એ મોરલ સપોર્ટ કરે, કાં સલાહ આપે કે આમાં આવી રીતે કરો તેવી રીતે કરો, પણ મદદ કોઈ નથી કરી. અત્યારે જે માર મારવામાં આવ્યો છે સીસીટીવીમાં છે, એ સિવાય તમને કઈ પ્રકારનું હેરેસમેન્ટ કરતા અને સતત શું તમારી સાથે એમની વાતચીત કરતા? સતત એટલે એ સિવાય બી ઘણીવાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય બી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે, ખરાબ રીતે વર્તન, અને બહુ ગાળાગાળી તો બહુ ખરાબ રીતે કરેલી છે, બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે. અને મેટરમાં કંઈ હોતું નથી, નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો અને ગાળાગાળી કરતો. બેટા, મૌલિકનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં રહે છે, એમના શું બિઝનેસ છે, શું કહેતો લઈને? બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે. એનું એડ્રેસ તો મને ખબર નથી. આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ, અને એને ફેમિલી સાથે રહે છે. આ વિડીયોઝ છે, આ રીતે આ હદ સુધી એ મને મારે છે, એ વિડીયોઝ એના ફેમિલીએ બી જોયેલા છે, એના મમ્મી પપ્પા, એમની ઘરવાળી, પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી. બેન, આ જે બિઝનેસ તમે કર્યો ને આ બધી ઘટનાઓ બની એને કારણે તમારું ફેમિલી કે ડિસ્ટર્બ થયું છે? હા, મારું ફેમિલી બહુ ઘણી રીતે, અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી. ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી. તમારા ફેમિલીનો તમને કેવો સપોર્ટ? મારા ફેમિલીનો મને પૂરેપૂરો સપોર્ટ છે આ બધી વસ્તુનો. મારી ફેમિલી છે અત્યારે મારી સાથે. શોર્ટમાં કહેજો આખી બ્રીફ કે બંને વચ્ચે પરિચય તમારો ક્યારથી થયો તો? પાર્ટનરશિપ ડીડ છે કે નહીં, એમઓયુ થયા છે કે નહીં, એ આગળ વિગત જણાવો. પાર્ટનરશિપ ડીડ થઈ છે, અને અમારી ઓળખાણ એક જોબ થ્રુ થયેલી હતી, અને એક ઇન્ટરવ્યૂ મારફતે અમે લોકો મળેલા હતા, અને પછી મેં 2021માં અમારી પાર્ટનરશિપ થયેલી હતી, એટલે પાર્ટનરશિપ ડીડ બી છે. રીતની આખી આ ઘટના સામે આવી હતી, જે સીસીટીવી ફૂટેજ આપ વિન્ડોમાં જોઈ રહ્યા છો, કે જેમાં જે યુવતીને માર મારવામાં આવી રહ્યો છે, નરાધમ જે રીતે માર. પછી અમે આરકે વર્લ્ડ ટાવરમાં પોતાની ઓફિસ લીધેલી હતી, જેમાં અમારા બેયની ઇક્વલ પાર્ટનરશિપ હતી. પણ એ ઓફિસમાં પણ અમુક એને જે ડેટ એના ક્લિયર કરવાના હતા, એવું કહી કે પૈસા તને હું આપી દઈશ પછી, એવું કહીને ઓફિસમાં મારી પાસે સાઇન લેવડાવી લીધી છે, અને એ ઓફિસ વેચી દીધી છે. એનો 1 રૂપિયો મને નથી આપવામાં આવેલો. બંને ઓફિસમાં છે, બંને ઓફિસમાં. જૂની ઓફિસમાં બી છે, જે પહેલાં સ્પાયર 2માં હતી, અને આરકે વર્લ્ડ ટાવરમાં બી છે. અત્યારે જે ઓફિસ છે કઈ જગ્યાએ? અત્યારે તો નથી, એ ઓફિસ એને વેચી નાખી છે, અને એમાં મારી સાઇન પૈસા આપવાનું કહીને મારી પાસે સાઇન લેવડાવી લીધી છે અને વેચાવી નાખી છે ઓફિસ. હા, વાતચીત થતી, અમારે સમાધાનની બી વાતચીત થતી, અને ઘણીવાર એને કીધું કે ચૂકવી દેશે બધા
પૈસાને એ વાતો કરે છે બરાબર, પણ જ્યારે હું માંગુ છું તો એ ખોટી રીતે મને એવું કહે છે કે તું મને ધમકાવ નહીં, તું મને આમ નહીં કર ને, તું મને હરેસમેન્ટ ના કર પૈસા બાબતે. આવી રીતે મેં માંગ્યા છે એની પાસે જ્યારે મારે EMI ભરવાના હોય ત્યારે, પણ એ ખોટી રીતે મને એમ કહે છે કે તું મને પૈસા બાબતે હરેસમેન્ટ ના કર, અને મને ગાળો આપે છે. કેટલા પૈસા તમારે લેવાના છે? અત્યારે મારી કરંટ બધી છે લોનની ને એની વેલ્યુએશન 25 લાખ જેવી છે. અત્યારે આમનો બિઝનેસ ચાલુ છે કે એટલે બંધ થઈ ગયો છે? અત્યારે બંધ છે. ક્યાં છે RK વર્લ્ડ ટાવર. અત્યારે અહીંયા બધું જ છે. અત્યારે મને દીકરી તમારે કેટલા વર્ષ? 7 વર્ષ. અત્યારે જ્યારે માર મારેલો હતો ત્યારે 5.5. શું કાર્યવાહી કરવી જોઈએ આની ઉપર? હવે લીગલી જે થતું હોય એના પર, કે આ રીતે તમે બધાએ જોયું જ છે કે કેટલી ક્રૂરતાથી મારેલું છે, તો એટલી જ રિક્વેસ્ટ છે કે જે આમાં લીગલી કાર્યવાહી થતી હોય એના પર એ થવી જોઈએ. મારામારીની ઘટના જૂન 2025ની છે. મહિલાને માર મારનાર મૌલિક પેકેજિંગ પ્રોડક્ટ્સનો ધંધો શરૂ કર્યો હતો. તેમાં મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે. ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી. મારામારીની આ ઘટના જૂન 2025માં બની હતી. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર 2025માં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ધંધો ઓછો ચાલતા મહિલાને યુવકને ધ્યાન આપવા કહ્યું. ત્યારબાદ આ મૌલિકે નાથપરાએ અમારા ધંધામાં ધ્યાન આપવાનું બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગ્યો હતો. હું તેને સમજાવતા તે મારી સાથે ઝઘડો કરી બોલાચાલી કરતો હતો અને મને સલાહ આપતી નહીં એવું કહેતો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.